હવે તમે જાણો જ છો કે આપણે ગુજરાતમાં 8મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થઈ ગઈ છે અને આપણી પાસે હવે હેલ્મેટ ફરજિયાત છે. તો મારી પાસે ઓલરેડી હેલ્મેટ હતી જ જ્યારે પહેલાં ગુજરાતમાં આપણો નિયમ હતો ત્યારે હેલ્મેટનો, ત્યારે ઓલરેડી હતી જ, એટલે ઓલરેડી હેલ્મેટ તો છે જ મારી પાસે. પણ હવે અત્યાર સુધી આપણે ઉપર રાખી દીધી હોય, માળીએ ચડાવી દીધી હોય એટલે ખરાબ તો થવાની જ છે. પણ અત્યારે આ મેં જે હેલ્મેટ છે એ મેં ઓલરેડી સાફ કરી દીધી છે સાદા પાણીથી, અને અંદર કેવી રીતે સાફ કરી છે એ પણ આપણે જોશું. બહારથી તો તમે જોઈ જ શકતા હશો કે બહારથી તો તરત જ સાફ થઈ જશે, બહારથી પાણીથી કે સાબુથી. પણ જે અંદરનો ભાગ છે ત્યાં આપણે પાણી ન નાખી શકીએ કે પછી સાબુથી કે ના કરી શકીએ, કેમ કે પછી એવી રીતે કરશું તો બધું મેલું થઈ જશે અને પાણી પણ ત્યાં રહી જશે અને ખોટું માથામાં પણ ઇન્ફેક્શન થશે. એટલે એ આપણે ના કરવું પડે, એટલે એના માટે હું સોલ્યુશન લઈને આવી ગઈ છું. આ તમે જોઈ શકતા હશો, આ બીજી હેલ્મેટ છે જેમાં તમે જોઈ શકો છો કે કાચ પણ હજી સાફ નથી થયો, બહાર પણ એમને એમ છે, અને અંદર તમે જોશો તો અંદર ફંગસ જેવું પણ થઈ ગયું છે. હવે આવું તો ઓબ્વિયસલી માથામાં ના જ પહેરાય, એટલે આ કેવી રીતે હવે સાફ કરવી એ આપણે જોઈશું. હવે એના માટે તો આપણે પહેલાં તો સાદું પાણી જોઈશે. આ તમે જોઈ શકો છો, ખાલી થોડુંક પાણી લીધું છે, એક કપડું લીધું છે, બહારનું થોડુંક પહેલાં આપણે સાફ કરી લઈએ, પછી આપણે અંદરની બાજુ જઈએ. હવે એ રીતે થોડુંક ભીનું કરીને આપણે પહેલાં સાફ કરી લઈશું. અને આ આપણું થઈ ગયું છે સાફ બહારની સાઈડથી. અને આ કાચ ખોલીને પણ આપણે સાફ કરી લઈશું. અને આ આપણે બહારની સાઈડથી તો સાફ થઈ ગયું છે. હવે આપણે અંદર કેવી રીતે કરીશું એ વસ્તુ જોવાની છે. હા, અંદર તમે જોઈ શકતા હશો કે ફૂગ વળી ગઈ છે અને બધું થયું છે, બહુ ધૂળ પણ છે અને ફૂગ પણ છે. આમાં આપણે પાણી નહીં નાખીએ, આમાં આપણી પાસે જે આપણે ફોમ સ્પ્રે આવે છે જે શેવિંગ ક્રીમનો એ જ યુઝ કરીશું. અને હા, આ કોઈ સ્પોન્સર્ડ વિડીયો નથી, આ આપણે ઘરેલું રેમેડી જ છે. એટલે આ અહીંયા આપણે નાખી દઈશું. હવે આ આપણે આવી રીતે થોડું કર્યું છે એટલે થોડુંક હાથેથી પણ કરવું જ પડશે, થોડાક હાથ બગાડવા જ પડશે. અને આપણે બધી કોર ફેરવી દઈશું, જ્યાં પણ આપને એવું લાગે ત્યાં આપણે ફેરવી દઈશું. આના કરવાથી શું ફાયદો થશે કે તમને કંઈ પણ, એક તો સ્મેલ નહીં આવે, આપણે જ્યારે પણ પહેરીશું તો સ્મેલ નહીં આવે, અને અંદરથી પણ સાફ થઈ જશે, અને કાંઈ સાઈડ ઇફેક્ટ પણ નહીં આવે. આ બધા ભાગમાં આવી ગયું છે, તમે જોઈ શકતા હશો. થોડુંક એવું લાગે તો પાણી કરી અને થોડુંક અડાડી દેવાનું. અને આ આપણું થઈ ગયું છે બધી બાજુથી સાફ. અને હવે એ જ રીતે આપણો જે હેલ્મેટનો કાચ છે એને પણ આપણે સાફ કરીશું. આમ બાજુથી મેં કાઢી નાખ્યું છે એટલે મેં અહીંથી સાફ થઈ શકે એટલું.
અને આ આપણે થઈ ગયું છે. ઉપર લાગે તો એવું આપણે બહારથી પણ કરી નાખીએ એટલે એ બાજુથી પણ થઈ જશે. થોડુંક પાણી લેવાનું એટલે થોડુંક ફોમિશ જેવું થઈ જાય. અને આ થઈ ગયું છે આપણું સાફ. આપણે લગાડી તો દીધું છે. હવે આને આપણે 2-5 મિનિટ રાખવાનું રહેશે. આવી રીતે જ થોડી વાર ભલે પલળતું, થોડીક વાર ભલે ફોર્મમાં રહેતું, આને 2-5 મિનિટ રાખીશું અને પછી આપણે કોરા લુગડા સાફ લુગડાથી સાફ કરીશું. હવે આને આપણે કોરા લુગડાથી પહેલા સાફ કરી લઈએ. હવે આને આપણે અંદરથી પણ ધોઈ નાખશું. હવે તમે જોઈ શકતા હશો આપણો કાચ યલો કલરનો હતો. આ જે વાઇઝરનો જે કાચ છે એ યલો કલરનો હતો, એમાંથી થઈ ગયો છે ટ્રાન્સપરન્ટ. હવે આપણો કાચ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે યલોમાંથી, તમે જોઈ શકતા હશો. તો ગ્લાસ જે છે એ ઘસાઈ ગયો છે. આપણે માળીએ મૂકેલું હતું એટલે ઘસાઈ ગયું છે. એટલે આ ડાઘ કાચની અંદર છે, કાચ ઘસાણો એનો ડાઘ છે. એટલે આ વસ્તુ તો નહીં જાય. બાકી આપણે જે કાચ યલો હતો એમાંથી ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે એ આપણે કરી દીધું છે. તમે જોઈ શકતા હશો આ આપણો જે ફૂગવાળો જે હેલ્મેટ હતો એ સરસ રીતે સાફ થઈ ગયો છે. કંઈ પણ એક પણ ડાઘો નથી, ફૂગ નથી, કંઈ જ નથી. અને હવે આને આપણે સરખી રીતે સાફ કરી લેશું. આની અંદર પણ ફોર્મ ને બધું વયું ગયું છે એટલે એ પણ આપણે સાફ કરી દઈશું. આ તો પ્લાસ્ટિક જ છે એટલે તમને એવું લાગે તો તમે આના પાણીમાં નાખી અને સાફ કરી શકો છો. આ આપણું સાફ થઈ ગયું છે. બાકી જે અંદરનું છે એ તમે જોઈ શકતા હશો, એકદમ સાફ થઈ ગયું છે. કંઈ પણ ધૂળ નથી, કંઈ જ નથી. અને તમે જોઈ શકતા હશો આ સ્ટીકર આખું યલો હતું એમાંથી પણ વ્હાઈટ થઈ ગયું છે. આનાથી શું છે કે કંઈ ઇન્ફેક્શન આપણા હેરમાં કે હેડમાં કંઈ થશે નહીં. અને ખોટું પાણીથી પણ સાફ ના કરવું પડે. પાણીથી તમે સાફ કરો તો અંદર પાણી રહી જાય એટલે એ વસ્તુ પણ થાય નહીં. આ સાવ એટલે સાવ ડ્રાય છે અને સાફ પણ થઈ ગયું છે. અને હવે આપણું રહી ગયું છે એટલે આને આપણે પાણીમાં નાખી અને સાફ કરી લઈશું. આ બી હવે સાફ થઈ ગયું છે. અને આ રેડી છે આપણું હેલ્મેટ. હવે ખાલી બહારની સાઈડથી આપણે પાણીથી સાફ કરવાનું છે. એ હું હમણાં સાફ કરીને પછી તમને બતાવું કેવી રીતે લાગે છે હેલ્મેટ. અને આ આપણું હેલ્મેટ હવે રેડી છે, રેડી ટુ વેર છે. એવું લાગે કે તમને અહીંયા થોડુંક બહુ વધારે ભીનું થઈ ગયું છે કે એવું તમને લાગે તો તમે ઓવરનાઇટ સુકાવા મૂકી શકો છો, કાં પછી 5-10 મિનિટ પછી પણ પહેરી શકો છો, વાંધો નથી. અને તમને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન નહીં થાય, કંઈ જ નહીં થાય. અને ઇટ ઇઝ રેડી ટુ યુઝ. તમે જોઈ શકતા હશો અત્યારે મેં ખાલી સાદા પાણીથી જ ઉપર સાફ કર્યું છે. ખાલી જે અંદરની વસ્તુઓ, જે અંદરની જે આ ભાગ છે એ જ
ફોમથી સાફ કર્યું છે અને જે આપણો કાચ છે જે યલો થઈ ગયો હતો એ પણ હવે ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. અને જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય અને આવી બધી માહિતી જોતી હોય તો તમે મારા પેજને ફોલો કરી શકો છો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મારું ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે, એમાં પણ તમે ફોલો કરી શકો છો. અને આવા નવા વિડીયો જોવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.